સોમનાથ. નમસ્કાર. એબીપી અસ્મિતા રજૂ કરે છે ભક્તિ અને શક્તિના સંગમની મહાગાથા જય સોમનાથ. એક સમયે જેની જાહોજલાલી જોઈને આક્રમણકારીઓ લૂંટના ઈરાદે ચઢાઈ કરતા એ સોમનાથના નિર્માણનો સમય આવ્યો ત્યારે જરૂર પડી નાણાંની. પણ આ કામ એટલું આસાન ન હતું. કેમ? આવો જોઈએ. સરદાર પટેલનો સંકલ્પ અને મુનશીનું સ્વપ્ન સાકાર થવાનો સમય આવ્યો, પણ જરૂર હતી નાણાંની. શરૂઆતમાં એવું નક્કી થયું કે ભારત સરકારના ખર્ચે મંદિરનું નિર્માણ કરાશે. 13 ડિસેમ્બર 1947ના રોજ વર્ક્સ, માઇન્સ અને પાવર મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીએ ગાર્ડ ગિલનીએ દરખાસ્ત સ્વીકારી કે ભારત સરકાર સોમનાથ મંદિરનું તેના મૂળ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરશે તથા આસપાસના લગભગ 1 ચોરસ માઇલ વિસ્તારનો વિકાસ કરશે. મને લાગે છે કે કેબિનેટની વીકલી નોટમાં આ વાતનો સમાવેશ કરાયો હતો. ગાર્ડ ગિલ પાસેથી મને જાણવા મળ્યું છે કે કેબિનેટને પણ તેની જાણ કરાઈ હતી. એ વખતે સરકારે એવો નિર્ણય લીધેલો કે વર્ક્સ, માઇન્સ અને પાવર મંત્રાલય જૂના ધર્મસ્થાનોનું પુનઃનિર્માણ કરશે અને મંત્રાલયે મુસ્લિમોના ધર્મસ્થાનો તથા મસ્જિદો બાંધી જ હતી. પણ એક બિન સાંપ્રદાયિક દેશમાં મંદિર માટે સરકાર નાણાં ખર્ચે તે નહેરુ સહિતના કેટલાક રાજનેતાઓને મંજૂર ન હતું. આનો ઉલ્લેખ મુનશીએ પોતાના લેખમાં પણ કર્યો છે. એક દિવસ કેબિનેટની બેઠક પછી જવાહરલાલે મને બોલાવીને કહ્યું, સોમનાથના પુનઃનિર્માણ માટે તમે જે કરો છો તે મને પસંદ નથી. આ હિન્દુ કટ્ટરવાદને પોષવાની વાત છે. આના જવાબમાં કનૈયાલાલ મુનશીએ નહેરુને કહ્યું, આ અંગે તમારા વિચારો શું છે તે મને ખબર છે. મેં હંમેશા એ વિચારોને માન આપ્યું છે. આશા છે કે તમે પણ એ જ રીતે મારા વિચારોને માન આપશો. મારા અંગત જીવનમાં બાળપણથી હું ઘણા રિવાજો પાળું છું. મેં સાહિત્યિક અને સામાજિક કામો થકી હિન્દુત્વના કેટલાક પરિણામોને ફરી જોડવા નમ્ર પ્રયાસ કર્યો છે. કેમ કે હું માનું છું કે વર્તમાન સંજોગોમાં હિન્દુત્વ ભારતને આધુનિક અને જોશીલું રાષ્ટ્ર બનાવી શકશે. બીજી પણ એક વાત કહી દઉં, આપણા ભૂતકાળમાં મારા વિશ્વાસે જ મને વર્તમાનમાં જીવવાની અને આપણા ભવિષ્યમાં જોવાની તાકાત આપી છે. આપણી પાસેથી ભગવદ્ ગીતા છીનવી લે કે પછી આપણા મંદિરો પાસેથી મળતી શ્રદ્ધાથી અલગ કરીને એ રીતે આપણી જિંદગીના માળખાને છિન્ન ભિન્ન કરી નાખે એવી આઝાદીની મારે મન કોઈ કિંમત નથી. સરદાર સાહેબને એમણે ના પાડી, કારણ કે એ વખતે જીર્ણોદ્ધારનો સંકલ્પ થઈને એનો આખો ખર્ચ સરકારે ઉઠાવવાનો હતો, કેન્દ્ર સરકારે. નહેરુએ ના પાડી એટલે ગાંધીજીએ પણ કહ્યું કે એવું કરો કે તમે સાર્વજનિક ફંડ ઊભું કરો. એટલે સાર્વજનિક ફંડ ઊભું થયું. કનૈયાલાલ મુનશી, જામ સાહેબ, દિગ્વિજયસિંહજી અને બીજા અનેક લોકો, ગાડગીળ, ઢેબરભાઈ, બધાએ ભેગા થઈને એક મોટું ફંડ ઊભું કર્યું અને એ ફંડના આધારે સોમનાથનું નિર્માણ થયું. સોમનાથ મંદિરના નિર્માણ માટે જરૂરી નાણાં કોણ આપે તેનો વિવાદ પહોંચ્યો મહાત્મા ગાંધી પાસે. વિચાર વિમર્શના અંતે નક્કી થયું કે ટ્રસ્ટ રચીને નાણાં એકઠા કરવામાં આવે. સરદાર સાહેબના સહયોગમાં જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી, વીએન ગાડગીલ અને કનૈયાલાલ મુનશીએ આ મંદિરના પુનર્નિર્માણની કામગીરી કરી અને એ કામગીરી કરવા માટે જે કંઈ એક સંકલ્પ હતો એને સિદ્ધ કરવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી, જેમાં સરકાર પાસેથી 1 રૂપિયો લીધા વિના ફક્ત લાંબા ગાળાના લીઝ ઉપર જમીન મેળવીને જે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું તેમાં અગણિત દાતાઓએ પોતાનું પ્રદાન કર્યું છે અને તેના કારણે આજે આ મંદિર ફરી એની ભવ્યતા પ્રાપ્ત કરી રહ્યું છે. આખરે જામ સાહેબના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની રચના કરાઈ અને સોમનાથ મંદિરના નિર્માણ માટે જામનગરના રાજા જામ સાહેબ દિગ્વિજયસિંહે 1 લાખ રૂપિયાનો ફાળો આપ્યો અને આરઝી હકુમત વતી શામળદાસ ગાંધીએ 51,000 રૂપિયાનો ફાળો આપ્યો. 19 માર્ચ 1950માં સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરે ખનન વિધિ કરી અને 8 મે 1950ના રોજ જામ સાહેબના હસ્તે મંદિરની શિલાન્યાસ વિધિ થઈ. 13મી નવેમ્બર 1947ના પ્રતિજ્ઞા કરી ત્યારે જ જામ સાહેબ દિગ્વિજયસિંહજી જામનગરના એમણે પોતાના તરફથી 1 લાખ રૂપિયા આપ્યા. શામળદાસ ગાંધીએ આરઝી હુકુમત વતી 50,000 આપ્યા અને આમ ફાળાની શરૂઆત થઈ ગઈ અને આ ફાળો થઈ ગયો. પરિસ્થિતિ એવી હતી
આરજી હુકુમત એમ માનતી હતી કે આપણે પ્રજાના ફાળેથી કરવું કે નહીં. લોકો એમ માનતા હતા કે સરકાર કરે, પણ એવું કાંઈ કર્યું નહીં. અને અહીંયા ત્યારે આપણે જોઈએ છીએ કે ભારત સરકારે પણ એમાં કોઈ પોતાનો ભાગ લીધો નથી. ઇનડાયરેક્ટલી એનું સમર્થન છે. 11 મે 1951 આ તારીખે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. જો કે અહીં પણ નહેરુ અને રાષ્ટ્રપતિ વચ્ચે વિચારભેદ સર્જાયો હતો. આ અંગે કનૈયાલાલ મુનશીએ પોતાના લેખમાં લખ્યું છે કે જ્યોતિર્લિંગની સ્થાપનાનો સમય આવ્યો ત્યારે મેં રાજેન્દ્ર પ્રસાદનો સંપર્ક કરી તેમને પૂજા માટે નિમંત્રણ આપવાની ઈચ્છા દર્શાવી. મેં શરત મૂકેલી કે એ આવવાના હોય તો જ નિમંત્રણ સ્વીકારે. વડાપ્રધાન સાથેના મારા પત્ર વ્યવહારની તેમને ખબર હતી. તેમણે મને વચન આપ્યું કે વડાપ્રધાન ગમે તે કહે પણ પોતે આવશે અને લિંગનું સ્થાપન પણ કરશે. તેમણે ઉમેર્યું કે મને નિમંત્રણ મળે તો હું ચર્ચ કે મસ્જિદમાં પણ જાઉં જ. મારી ધારણા સાચી પડી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મંદિરનું ઉદ્ઘાટન કરશે તેવી જાહેરાત થઈ કે તરત જ જવાહરલાલે ઉગ્રતાથી તેમની સોમનાથ યાત્રાનો વિરોધ કર્યો. રાજેન્દ્ર પ્રસાદે પોતાનું વચન પાળ્યું. જો કે તેમણે સોમનાથમાં આપેલું પ્રવચન તમામ અખબારોમાં છપાયેલું પણ સરકારી પત્રોમાં નહોતું છપાયું. જય સોમનાથ. જય સોમનાથ. 11 મે 1951 આ દિવસે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના હસ્તે સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને આ પછી શરૂ થયું મંદિરના બીજા તબક્કાનું કાર્ય. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ આવ્યા અને તેમણે જે ભાષણ આપ્યું તેનો ઉલ્લેખ એમના પુત્ર મૃત્યુંજય પ્રસાદના પુસ્તકમાં વિસ્તૃત રીતે કરાયો છે. રાજેન્દ્ર પ્રસાદે 11મી મે 1951માં સોમનાથ મંદિરના સ્થાનકમાં જે ભાષણ આપ્યું તેમાં અહીં આવવા નહેરુ સાથે થયેલા વિચાર સંઘર્ષની પણ ઝાંખી જોવા મળે છે. રાજેન્દ્ર પ્રસાદે ભાષણ આપતા કહ્યું હતું, તક મળે ત્યારે હું દરગાહ, મસ્જિદ, ગિરજાધર અને ગુરુદ્વારામાં પણ એ જ શ્રદ્ધા સાથે જાઉં છું જે શ્રદ્ધાથી હું આપણા મંદિરોમાં જાઉં છું. આજનો આ ઉત્સવ પણ આ જ નીતિની સત્યતાને પુષ્ટ કરે છે. આજે એ સ્પષ્ટ છે કે ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ અસફળ સિદ્ધ થઈ છે અને થતી રહેશે. પંડિત જવાહરલાલથી માંડીને ઘણાને એમ લાગતું હતું કે સરકારમાં બેસેલી કોઈ વ્યક્તિએ ધાર્મિક કાર્યમાં ન જોડાવું, પરંતુ એમના પ્રવચનમાં રાજેન્દ્ર પ્રસાદે બહુ માર્મિક વાત કરી કે વિધ્વંસ કરવો એ કદાચ માનવ સ્વભાવની નબળાઈ છે, પરંતુ ત્યાં પુનઃસ્થાપન કરવું, એને પુનર્જીવિત કરવું, એની પુનઃસ્થાપના કરી અને લોકોની આસ્થાને પોષવી એ માણસની હકારાત્મક પ્રકૃતિ છે. 1962 સોમનાથમાં આ જ જગ્યાએ હાલ જે ઐતિહાસિક અને ભવ્ય મંદિર ઊભું છે તે સરદાર પટેલના દ્રઢ સંકલ્પ અને કનૈયાલાલ મુનશીના સ્વપ્નનું પરિણામ છે. તેમના આ સંકલ્પ અને સપનામાં જોડાયા હતા અગણિત લોકો. સમુદ્ર તટ પર આવેલું સોમનાથનું ભવ્ય મંદિર, કૈલાસ મહામેરુ પ્રાસાદ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. બીજા તબક્કાનું કામ શરૂ થયું મંદિરની કીર્તિગાથાને આકાશમાં લહેરાવનારી ધ્વજાથી. શિખર ધ્વજારોહણ વિધિ અને કળશ પ્રતિષ્ઠા વિધિ માટે શુભ મુહૂર્ત કઢાયું. તારીખ હતી 7 મે 1965. શિખર ધ્વજારોહણ વિધિ અને કળશ પ્રતિષ્ઠા વિધિ માટેનું મુહૂર્ત 7 દિવસનું હતું અને તેનો પ્રારંભ થયો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ જામ સાહેબના હસ્તે. આ શુભ પ્રસંગમાં યજમાન હતા મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી અને તેમના પત્ની મહારાણી ગુલાબ કુંવરબા. 13 મે 1965 આ શુભ દિવસે મધ્યાહન મુહૂર્તમાં સોમનાથ મંદિરના 155 ફૂટ ઊંચા શિખર પર મહારાજા જામ સાહેબના હસ્તે રેશમની ધ્વજાનું આરોહણ થતાં જ સોમનાથનું શિખર ધ્વજામંડિત થયું.
આ સાથે જ નવનિર્મિત સભા મંડપ પર કલશ પ્રતિષ્ઠાની વિધિ પણ પૂર્ણ થઈ. ગુજરાત માહિતી ખાતાના પુસ્તકમાં નોંધ્યા મુજબ તારીખ 13 મે 1965ના દિવસે 21 બંદૂકોની સલામી સાથે કળશ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ દાખવતો ધ્વજ સોમનાથના ઊંચા શિખર પર લહેરાઈ રહ્યો હતો અને હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત જનસમૂહે જય સોમનાથનો પ્રચંડ જયઘોષ કર્યો. સોમનાથનું આ ભવ્ય મહામંદિર તલમાન અને ઉર્ધ્વમાનમાં તેના મૂળ મંદિરની નાગર શૈલીને અનુસરે છે. આ સ્થળે અગાઉ પણ સોમનાથમાં નિર્માણ પામેલા મંદિરો આ જ શૈલી પ્રમાણે બંધાયા હતા. હવે એ પણ જાણી લઈએ કે આ નવા મંદિરના શિલ્પી હતા પ્રભાશંકર ઓઘડજી સોમપુરા, જેમણે મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી હતી. જામ સાહેબે સજેસ્ટ કર્યું કે ભાઈ આ કામ આપણે એમને સોંપીએ અને ત્યાર પછી એ લોકો હતા જ તો અંદર કમિટીમાં જ હતા એટલે એ બધું નક્કી કરીને એમને પ્લાનિંગનું કામ સોંપ્યું. પ્લાનિંગના કઈ રીતે કરવું એ નક્કી કરવા માટે દાદાજી એવું સજેશન કર્યું કે ભાઈ જે જૂનું મંદિર હતું જે અત્યારે છે એને હું એ જ બેઝ ઉપર આપણે કરીએ કે નવું કંઈ કરવાનું નહીં. જૂનું મંદિર હતું એનો બેઝ એની ઉપરથી આખું ડેવલપ કર્યું, ભલે તૂટી ગયું હતું. સોમપુરા જે સોમનાથના કારણે સોમપુરા તરીકે ઓળખાયા છે તેમના એક પ્રખર સ્થપતિ પ્રભાશંકરભાઈ ઓગડજી સોમપુરાએ ગુજરાતના અનેક હિન્દુ અને જૈન મંદિરો બાંધ્યા છે અને એમનું વિશાળ જ્ઞાન અને એમની પાસે જે આ પરંપરા અને માહિતી અને ખજાનો હતો, કારણ કે હજારો મૂર્તિઓ ક્યાં ગોઠવવી, કેમ ગોઠવવી, એની આકૃતિ કઈ રીતની હોય, એ દરેક બાબતમાં આજે સોમપુરા પાસે પ્રાચીન જ્ઞાન જળવાયેલું છે અને એનું સર્વોત્તમ ઉદાહરણ એવા પ્રભાશંકરભાઈના દ્વારા નિર્મિત આ મંદિર આજે પણ આપણા ટેમ્પલ આર્કિટેક્ચર, મંદિરના સ્થાપત્ય ક્ષેત્રે એક આદર્શ કેસ સ્ટડી, એક અભ્યાસ માટેની જગ્યા પૂરી પાડે છે. 3 ફેબ્રુઆરી 1966 સોમનાથની સેવામાં 19 વર્ષના યોગદાન બાદ જામ સાહેબ દિગ્વિજયસિંહે ચિરવિદાય લીધી અને તેમના સ્થાને સોમનાથ ટ્રસ્ટના કાર્યવાહક અધ્યક્ષ બન્યા કનૈયાલાલ મુનશી. સોમનાથ માટે મુનશીનું એ હદે યોગદાન રહ્યું કે તેમણે લખેલી ઐતિહાસિક નવલકથા જય સોમનાથને આધાર બનાવીને અનેક લેખકોએ પુસ્તકો લખ્યા અને આ કારણે દેશના હિન્દી પટ્ટામાં પણ સોમનાથની પ્રસિદ્ધિ પ્રસરતી ગઈ. મુનશીનું સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદે આવ્યા પછી એક યોગદાન એ હતું કે તેમણે સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો શરૂ કરાવ્યો. તો ભારતમાં પ્રથમ કનૈયાલાલ મુનશીએ જ સોમનાથથી વન મહોત્સવની શરૂઆત કરાવી. કાર્તિક પૂર્ણિમા જે ત્રિપુરારી મંદિરની એક મહત્વ છે, તે દિવસે જ્યારે ચંદ્ર બિલકુલ શિખર ઉપર આવે છે ત્યારે ત્યાં 5 દિવસ મોટો લોકમેળો પણ ભરવામાં આવે છે. 28 નવેમ્બર 1966 કનૈયાલાલ મુનશીના હાથે સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારનો શિલાન્યાસ થયો. આ દ્વારને પણ ડિઝાઇન કર્યું હતું પ્રભાશંકર સોમપુરાએ. જામ સાહેબના નિધન પછી દિગ્વિજય દ્વાર બંધાવવા જામ સાહેબના પત્ની ગુલાબ કુંવરબાએ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું. આ દ્વારનું કાર્ય પૂર્ણ થયું તારીખ 19મી મે 1970માં અને દ્વારનું લોકાર્પણ થયું સત્ય સાંઈ બાબાના હસ્તે 11 જૂન 1967. આ તારીખ એટલા માટે યાદ રહેશે કેમ કે સોમનાથ મંદિરની નિર્માણ યાત્રાના બીજા ચરણને આગળ વધારવા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મોરારજી દેસાઈની નિમણૂક થઈ. મોરારજી દેસાઈ આ ગાળામાં કેન્દ્રની સરકારમાં મંત્રી હતા. તેમના કાર્યકાળમાં સોમનાથમાં ધર્મશાળા, યાત્રી નિવાસ, અતિથિ ગૃહ, મંદિરમાં ભોજનાલય અને નૃત્ય મંડપનું નિર્માણ કાર્ય શરૂ થયું. યાત્રાળુઓને સોમનાથ મંદિરમાં સુવિધાઓ મળી રહે તે માટેના કાર્યો સૌથી વધુ મોરારજી દેસાઈના અધ્યક્ષ પદે રહેતા થયા. એનું એક કારણ એ પણ છે કે દેસાઈ આ પદે સૌથી લાંબો સમય રહેનારા અધ્યક્ષ હતા. સોમનાથ ટ્રસ્ટના એટલા વર્ષના ઇતિહાસમાં 26 વર્ષ સુધી સળંગ અધ્યક્ષ પદ સંભાળવાનો વિક્રમ શ્રી મોરારજીભાઈ દેસાઈના નામે છે. સોમનાથ ટ્રસ્ટના વહીવટમાં ખૂબ ચુસ્તતા, કરકસર
અને કાળજી માટે એમણે એમના અતિ વ્યસ્ત સમયમાંથી પણ પૂરતો સમય આપી અને કામગીરી કરી. તેને કારણે આપણે જોઈએ છીએ કે આજે સોમનાથનો જે વિકાસ થાય છે એ એમણે એનો મજબૂત પાયો નાખ્યો હતો. મોરારજી દેસાઈના અધ્યક્ષ કાળમાં જ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળમાં એક દલિત સભ્યને સ્થાન આપવાનું નક્કી કરાયું. પહેલા સભ્ય બન્યા જેડી પરમાર. ઘણા મંદિરમાં દલિતોને પ્રવેશ ન આપવાના સમાચાર ચર્ચાતા રહે છે, પણ નોંધપાત્ર વાત એ છે કે સોમનાથ ટ્રસ્ટના નિયમો બન્યા ત્યારે જ તેમાં ઉલ્લેખ કરાયો હતો કે મંદિરમાં તમામ લોકોને પ્રવેશ અપાશે. મોરારજીભાઈ તો ગાંધીવાદી વિચારસરણીના માણસ હતા અને એમની એક ભાવના હતી કે આ ટ્રસ્ટની અંદર એક સક્ષમ દલિત વ્યક્તિ હોય. પ્રભાસ પાટણમાં હું ત્યારે અધ્યાપક હતો અને ટ્રસ્ટની જ કોલેજ શરૂ કરેલી, પણ એમાં સંસ્કૃતનો અધ્યાપક. એ એમના ખ્યાલમાં આવ્યું કે સ્થાનિક માણસ છે, સંસ્કૃતના અભ્યાસી છે અને અધ્યાપક છે, એટલે યોગ્ય ગણાય. એટલે એણે એમને વાત કરી. એ વાત કર્યા પછી એ લોકોએ ઠરાવ કર્યો અને ઠરાવ કરીને પછીથી નિમણૂક મારી થઈ. 4 એપ્રિલ 1970 દિગ્વિજય દ્વારની સામે જ સરદાર વલ્લભભાઈ પટેલની આ તામ્ર પ્રતિમા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી લગાવવામાં આવી, જેનું લોકાર્પણ કર્યું હતું રવિશંકર મહારાજે. આ પ્રતિમાને જોતા જ એવી અનુભૂતિ થયા વિના ન રહે કે સરદાર પટેલનું મંદિરના નિર્માણનું સપનું તો ભલે તેમની હયાતીમાં પૂર્ણ ન થયું, પણ એ પછી થતા તમામ કાર્યો અને મંદિરની ઉન્નતિને તેઓ અહીં પ્રતિમા સ્વરૂપે નિહાળી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટમાં સભ્ય તરીકે મોરારજી દેસાઈ જોડાયા એ તારીખ હતી 16 એપ્રિલ 1966. આ પછી તેઓ કેન્દ્રમાં મંત્રી પદે રહ્યા અને પ્રધાનમંત્રી પદે પણ રહ્યા, અને આ તમામ ભૂમિકાઓ વચ્ચે તેઓ 28 વર્ષ સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદે રહ્યા. કેન્દ્રમાં મોટા ગજાના નેતા હોવા છતાં મોરારજી દેસાઈ સોમનાથ ટ્રસ્ટની મીટિંગ વર્ષમાં એક વખત સોમનાથમાં જરૂર રાખતા અને બાકીની બેઠકો મળતી દિલ્હીમાં. તેમના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની છેલ્લી મીટિંગ મળી હતી 7 સપ્ટેમ્બર 1994માં. ટ્રસ્ટમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં જ સોમનાથ મંદિર અને સોમનાથ ક્ષેત્રના વિકાસ માટે મહત્વના કાર્યો થયા. મોરારજી દેસાઈના અધ્યક્ષ સ્થાને તો સોમનાથના વિકાસના કાર્યો થયા જ, પણ એ પછી કેટલાક નોંધપાત્ર કામ થયા અને તેનો લાભ લાખો મુલાકાતીઓને મળી રહ્યો છે. તો 9 કિલોમીટરની રેલવે લાઇન નાખી અને સોમનાથને રેલવે દ્વારા સમગ્ર દેશ સાથે જોડવાની કાર્યવાહી થઈ છે. અને તાજેતરમાં નેશનલ હાઈવે નંબર 8 E અને D બંનેનું સંગમ સ્થાન સોમનાથ છે. એવી જગ્યાએ આજે જવા આવવાની સરળતા થવાને કારણે વર્ષ દિવસે 1 કરોડ જેટલા યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. 10 એપ્રિલ 1995 આ દિવસે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ મોરારજી દેસાઈનું નિધન થયું અને ટ્રસ્ટે મંદિરના વિકાસ માટે સૌથી લાંબો સમય સેવા આપનારા સુકાનીને ગુમાવ્યા. 19 એપ્રિલ 1995ના દિવસે મોરારજી દેસાઈની અસ્થિ કળશ યાત્રા સવારે 11 વાગે સોમનાથ આવી અને સોમનાથ ત્રિવેણી સંગમ પર અસ્થિઓનું વિસર્જન કરાયું. આથી જ આ ઘાટ મોરારજી દેસાઈ ઘાટ તરીકે ઓળખાય છે. તેમની પ્રતિમા પણ અહીં મૂકવામાં આવી છે. 1 ડિસેમ્બર 1995 સોમનાથ મંદિરના નૃત્ય મંડપ સહિતનું કાર્ય પૂર્ણ થયું, જેને મોરારજી દેસાઈએ શરૂ કરાવીને આગળ વધાર્યું હતું. આ નૃત્ય મંડપ રાષ્ટ્રને અર્પણ કરવા મોરારજી દેસાઈએ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માને આમંત્રણ આપ્યું. તેમની સાથે પત્ની વિમલા શર્મા પણ આવ્યા હતા. આ સમયે ટ્રસ્ટી હતા જયકૃષ્ણ હરિવલ્લભદાસ. રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માએ આ મુલાકાતમાં શું પ્રવચન આપ્યું હતું તેનો ઉલ્લેખ અરુણા ચોકસીના પુસ્તકમાં મળે છે. તેમણે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે આવા કલ્યાણકારી ભગવાન શિવના મંદિરમાં પુનઃનિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે અને તે રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવી રહ્યું છે. આ અવસરને માનવના કલ્યાણના સંદેશ સ્વરૂપે ગણવો જોઈએ. આ મંદિર જમીનની સપાટીથી 155 ફૂટ ઊંચાઈ પર આવેલું છે.
શિખર ધ્વજ દંડની ઊંચાઈ છે 37 ફૂટ અને મંદિર પર 104 ફૂટની ધ્વજા લહેરાય છે. ગર્ભગૃહ સહિત સોમનાથનું આ મંદિર 9 માળનું છે. તેના પર 1000 કળશ સ્થાપન થયું છે. ગર્ભગૃહ પર જે કળશ છે તે 10 ટનનો છે અને સભા મંડપ તેમજ નૃત્ય મંડપ 9 મણના છે. મંદિરમાં આવા કુલ 72 સ્તંભ છે અને મંદિરના પાયા 30 ફૂટ ઊંડા છે. રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્મા સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ રાષ્ટ્રને અર્પણ કરવા જ્યારે સોમનાથ આવ્યા ત્યારે 13 નવેમ્બર 1947થી શરૂ થયેલી મંદિરના નિર્માણ કાર્યની સફર 1 ડિસેમ્બર 1995ના રોજ પૂર્ણ થઈ ચૂકી હતી. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું આ સૌથી મોટું પ્રતીક સોમનાથ મંદિર ભારતના રાજકારણમાં સોમનાથ મીલનો પથ્થર બની ગયું. કેવી રીતે? આવો જોઈએ. 25 સપ્ટેમ્બર 1990 હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું ધર્મસ્થાન સોમનાથ રાજનીતિનું કેન્દ્ર સ્થાન બની ગયું. અને નિમિત્ત પણ કેવું! અયોધ્યામાં રામ મંદિર બનાવવા કાજે અહીંથી લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી. વર્ષ 1987માં રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયું અને અડવાણીએ તેને વેગ આપવા સોમનાથથી अयोध्या માટે રથયાત્રા શરૂ કરી. में जो राम रथ यात्रा शुरू हुई उसके बाद से लेकर के राष्ट्रवाद के लिए, देश की प्रगति के लिए, राम भक्ति की भावना के प्रसार के लिए लगातार देश में एक परिवर्तन होता रहा है. અડવાણીની રથયાત્રાના શરૂઆતના સ્થળ તરીકે દેશ અને દુનિયામાં સોમનાથની ચર્ચા થઈ. ભાજપ માટે સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા રાજનીતિક મજબૂતીનું સાધન બની. ગુજરાતમાં ભાજપે 1995માં પોતાના દમ પર સરકાર બનાવી અને ત્યારથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. એ જ રીતે 1984માં 2 લોકસભા બેઠકો ધરાવતી પાર્ટી 2014માં 282 બેઠકો સાથે પોતાના દમ પર નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સત્તામાં છે. મોદીએ અડવાણીની રથયાત્રામાં પ્રબંધક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજનીતિક વિશ્લેષકો અત્યાર સુધી સોમનાથની ભાજપ માટે મહત્વની ચર્ચા કરતા હોય છે. આ ચર્ચા વચ્ચે વર્ષ 2000માં સોમનાથ મંદિરની સુવર્ણ જયંતિ મનાવવામાં આવી. આ મહોત્સવના મુખ્ય અતિથિ હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ. 11 મેના રોજ કેન્દ્રની એનડીએ સરકારમાં તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ આવ્યા હતા. આ પછી કેશુભાઈ પટેલ 2004માં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ પદે તેઓ અત્યારે પણ કાર્યરત છે. તો વર્ષ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટમાં સભ્ય બન્યા. પ્રધાનમંત્રી બન્યા પછી પણ નરેન્દ્ર મોદી સભ્યપદે સેવા આપી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દેશનું એકમાત્ર એવું મંદિર પ્રબંધન ટ્રસ્ટ છે જેના સભ્ય તરીકે દેશના પ્રધાનમંત્રી સેવા આપી રહ્યા છે. જય સોમનાથ.